ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો આજ બીજો દી નહીં પણ આમ તો ત્રીજો દી ઉગી ગયો છે। હવે સેટ આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને તમને મિત્રો આગળ વ્લોગમાં કીધું હતું ને કે માણસો આવવાના છે ને ડેડવા વીણવાના છે। એટલે ડેડવા એ વીણાઈ ગયા અને ભરે ઘણા ખરા વરી ગયા અને વાવેતરે કરી દીધું। જો આમાં ગુંદરીનું મિત્રો વાવેતર કરી દીધું છે। જે આ પટ્ટો આખો હે વાંથી અહીં સુધી ચોખ્ખો કરી ભર વારી એમાં ડેડવા વીણી અને પછી રા પાકી અને પછી જો આમાં ગુંદરીનું વાવેતર કરી દીધું છે। આ એટલાકમાં તનક વીઘાની વાવી છે ગુંદરી અને જો નામી ભેજવાળું છે ને એટલે ઉગી જાય એમને, એટલે એ કંઈ પીડાવાળું છે નહીં। જો આમાં આટલામાં વાવી દીધું છે અને ભરાય સારી અને આપણે જ્યાં હલર રાખવું હતું ને ત્યાં મૂકી દીધા છે અને આ ભાગમાં આપણે જો ભર વારી દીધા છે બધેમાં અને આમાં માથેથી વીણાઈ ગયા છે। ટોટલ 5 ગુણી જેવું વીણાણું છે મિત્રો માથેથી વીણવા જ નહોતા, ડાયરેક્ટ ફાટા હાંકીને વીણવા હતા। એને બદલે ઉપરથી 5 ગુણી ભરાણી છે। આ 7, 8, 9, 10 વીઘામાંથી 5 ગુણી ભરાણી એટલે 5 દુ 10 એટલે વીઘે મણ જેવી વીણાટ થઈ છે। અને અટામણ જે આમાં ફાટાની ટ્રાય કરી છે મિત્રો, ઉપરથી તો વીણાઈ ગયા છે, ફાટાની ટ્રાય કરી પણ આમાં એવા બધા ક્યાંય છે નહીં અને છે જ રહ્યા આમાં ક્યાંય દેખાય એમ નથી। જો આમાં વીણી જોઈને વાર લાગે એમ છે અને કણે ફેલ થઈ ગયા મિત્રો। જો આ બધા આમાં કંઈ વીણવા પણ છે નહીં નીચેથી, અમુક જો આ ઉગી ગઈ છે અને અમુક જો આ કોટા નીકળી ગયા છે એટલે હે ને ફાંકવાનું આપણે નહીં થાય। આપણે સાઈ નટાણ ટ્રાય જ કરી હતી, આમાં ઉપરથી વીણાઈ ગયા છે। જો કમ્પ્લેટ ભરકું ચોખ્ખું થઈ ગયું છે એટલે આપણે ઉપરથી ટ્રાય જ કરી હતી। ફાટા બાટામાં નહીં વીણવું પડે, માથેથી વીણાઈ ગયા છે એટલે વાંધો નહીં આવે। અને કાલ કે મેળ આવે ને તો મિત્રો આપણે હલર ચાલુ કરી દેવું હોય ધીરે ધીરે। જ્યાં આ વાડીના વરી ગયા છે ભર, ઉમાં થોડાક વરી ગયા અને હવે આજ ઉમાં વારવા છે એટલે લગભગ વરી ગયા છે એમાં, એટલે વાહામોર કામ થઈ જાય બધું। ભરાઈ વારતા જવા ભેગા અને હલરે આખું કાલથી અને મેન કાર્તિકભાઈ કાલ દીધું ને મિત્રો જામાં હાથી હાકી નાખ્યું। જોઈ લે કેમ છે વટાણામાં હાથી હાકી નાખ્યું કમ્પ્લેટ, એવું મસ્તીનું હાલી ગયું છે મિત્રો। હાથી કંઈ કરવા પણ નથી। હવે જો નેદવામાં રોગ ઘૂમરો જ મારવાનો છે। જો આ પાર્યુંમાં આવું ખડ હશે ને, જે આ પાર્યું જ લેવી જોઈએ વધારે, હાયરું કંઈ ચોખ્ખું નહીં કરવું પડે, રોગ ટૂંકમાં એમાં ધ્યાન દેવું જોઈએ એવું થાય, બાકી કંઈ નહીં। જો મસ્તીનું હાલી ગયું હાથી, આપણે આપણા સનેડાથી જ હાલી ગયું છે એટલે એ કંઈ પીડાવાળું છે નહીં, મસ્ત કામકાજ નીકળી ગયું છે આપણું। એટલે બધા કામ આમ ભેગા લેતા જાય છે મિત્રો, જેટલું ઓછું થયું એટલું। અને હવે જો અટાણા થોડોક ઠાર ઉડે ને પછી ભર વારવા જવા છે એટલે ભર વારીને પછી અરે કાલ હલર મૂક્યું એટલે બધું કામ ભેગું લેતું જવું છે। આ પડવું ઓલું એક વીણાઈને કમ્પ્લીટ થઈ ગયું છે એટલે એમાં કંઈક ખેડ કરવી જોઈએ, દાંતી કે કંઈક મારવું જોઈએ, ન કંઈ વેલેરું હુકાશે નહીં, હાવ ગારો જ છે નીચે। એટલે એવું બધું મિત્રો પ્લાન હાલે છે। હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। જો હા ગરમી થાય છે પણ આજ ઉગમણો નીકળી ગયો ને એ મજા છે, કંઈ વાંધો નથી, પવનની નામી આવે છે। અને આપણે પ્લાન કામમાં મિત્રો વટાણામાં મેં હવાઈ રે ટાટાપુરના 3 પંપ સાટ્યા છે, હજી 3 રહી ગયા છે। 3 પંપ સાટી લીધા દવાના, હવે 3 રહ્યા છે। પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું હતું અને તડકોય થઈ ગયો હતો અને પવન નીહરવા માંડ્યો હતો એટલે એ મૂકી દીધું। અને પછી આપણે આવી ગયા હતા વાડીમાં, જારી વારીમાં ભર વારી હઈ 3 ને 6 ભર વાર્યા છે, 12.5 જેવું થયું છે। હવે આ પછી વાહ એક લાઈન રહે, જો આ લાઈનમાં હજી સ્યારક થાય અને પછી આ લાઈન રહે આખી, એટલે કામમાં એવો પ્લાન કર્યો હતો, 2 કામ ટૂંકમાં ભેગું થતું જાય। ટાટાપુરની દવા સાઈટી અને તડકાનો પછી આ ભર વારી એટલે અહીં ઠાર ને ઉડી જાય ને બધું કમ્પ્લીટ થઈ જાય, એટલે એવી રીતના કામ હાલે છે। હવે 12:30 વાગી ગયા છે, હવે જવું છે ખાવા એટલે હવે નીકળી ઘરે। 12:30 વાગી ગયા, હવે પાછા કંઈ આવી, હવે પોરો ખાવો જો હે પછી આવ્યું નિરાયથી પાછા।
રૂંઢે મિત્રો શું થાય ખરે આ જોતા મિત્રો આ ઢગલા જ થાય દેડવાના. હા વાત મૂકી દઉં એવી ખરે પણ હવે કીને કહેવા જાઉં મિત્રો. મજૂરી મિત્રો બધું વધી જાય એવું છે મિત્રો. હાલે રાખે હવે શું કરું. અને આપણે ઓલું એટલું કુંતરીનું તમને કીધું એમ હવારી વાવેતર કરી દીધું હે એટલે એ વેલેરી ઉગતી થાય અહીંયા. અને કાલે આપણે હલરમાં શ્રી ગણેશ કરવા હે એટલે બધું કામ ટૂંકમાં આવું ભેગું કરતું જાઉં એટલે નિહળતું જાય એક પછી કામ. હાલો તો હવે ભૂખ નામી લઈ ગઈ છે, ખાઈ લઈ ઘડીક પોરો બોરો ખાઈ લઈ. તમે ખાઈ લ્યો ને પોરો ખાઈ લ્યો. હેલો ગાઈસ, જો ફાઇનલી આપણે હલર લઈ આવ્યા હે મૂકી દીધું હે માંડી દીધું ને ભાઈ જો બેરલ લઈને જાય છે. અને લા હું લપટાઈ કરી જો સનેડો આપણે સાધન બધું કમ્પ્લીટ હોય મિત્રો. જો ઓલો ભોટકું બાંધી અને મારી દીધો હમાર કમ્પ્લીટ. લા હું લપટ કરી દીધું અને હલરે ઉતારી મૂક્યું અહીં હવારી એટલે કાંઈ નહીં ખોટી. આ પટ્ટ આપણે જબરો બધો પટ હે આમાં હાંકવાનું હે હલર એટલે અહીં ખૂણે મૂક્યું હે એટલે આમ પારા ભરવા હે ને ડૂચો એમને ભૂકો રહેતો હવે એટલે આખું પડવું આ બગડે નહીં. આપણે ઉમે આ વાવવાનું નથી હવે આમને રાખી દેવાનું છે. એટલે હલર અટાણ માંડી દીધું એટલે હવારી કાંઈ નહીં. હવારી પછી મજૂર તેડવા જવા હોય ને એવી બધી બાપામાં રહ્યો. અને આ ભરોલા આપણે ગુંદરી વાવી ને એ બધા હારીને મિત્રો અહીં મૂક્યા હે એટલે હે ને સવારમાંથી આ ભર જ લેવા હે. તાતા ઉમાં હે ને કંઈક ઠાર બાર ઉડી જાય ને પછી આપણે લેવું ઓલા ભર વારવા ભર હારવા એટલે એવો બધો પ્લાન છે. અને જે હાંજ પડી ગઈ છે ને સુરજ દાદા જાય છે હવે ધીરે ધીરે ઘરે. અને આપણે આ બધું કમ્પ્લીટ કરી અને રાખી દીધું. સવારે જ આપણે ફટકી મારવી છે અટાણે કંઈ એવું કરવું નથી રોગું રાખી દીધું. અને જો આપણે સનેડો અહીં લેતા આવ્યા હતા એના હમાર દઈ દીધી. જે આ મિત્રો આ ભોટકું બાંધી જ્યાં હે ને ભોટકું બાંધી અને વાહે હું ઊભી ગયો તો એટલે મસ્તીનો હમાર લાગી ગયો. આપણે ઓલું હલર રાખ્યું હતું ને એમાં કેમ કર્યું હતું એમ જ મસ્તીનો આમાં હા આ સેજ ભેજવાળું હતું ને મિત્રો હાવ લાહું લપટ થઈ ગયો. જ્યાં સીલા થતા ગયા ને તોય બેઠા નહીં ગયો જરાય. નકર અટાણ ગારામાં બેસી જાય છે પણ જરાય બેઠા નહીં એટલે મસ્તીનું કમ્પ્લીટ લાહું થઈ ગયું. હવે કાલે આપણે હલરમાં શ્રી ગણેશ કરવાના છે એવું બધું છે. તંદી થાય મિત્રો સેજ ઘાર છે ને એટલે ટક એક આખો દી કદાચ વધી જાય પણ આયલા રાખે. હવે તંદી તો વેલેરું ચાલુ કરી દેવું છે એટલે વેલેરા કંઈક કામ ભેગા થાય. હવે થાકી ગયા કારું જોઈને એટલે વેલેરું પતી જાય ને તો પછી વેલેરું કંઈક વાવેતર નહીં કરી એટલે એવું બધું મિત્રો હાલે છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. ઘરે જઈએ હવે. હેલો ગાઈસ, જો આપણે ખંધે છે પંપ અને આપણે મિત્રો સાટી દવા એટલે આપણે સવારે તમને કીધું હતું ને 3 પંપ સટાઈ ગયા છે અને 3-4 હજી જો છે એટલે 3 સાટી લીધા છે પણ હજી 2 ક્યારે મિત્રો અહીં રહી ગયા છે એટલે હજી થોડાક ખાટું થઈને ભરવો જો છે પંપ. ટાઢાપોરની મિત્રો અટાણ લાગે ભાર્યો જરાય નથી ક્યાંય દવા ઉડતી કે નથી ક્યાંય કંઈ થતું. મસ્તીને એવી લાગે બધી જમીનમાં જ ઉતરે. ઓલો પવન હોય ને તો હજી આડાવરી ઉડી જાય. અટાણ મસ્તીની સટાઈ છે. અંધારું થઈ ગયું છે પણ હજી સાટી લેવી છે. 6 વાગે લીધી હતી 6:45 વાગ્યા 3 સાઈટા હજી 1 જો છે પંપ એટલે હે ને આનું કામ પૂરું. એટલે હે ને આપણે 3-4 દી હલર રાખવું ને એટલે આની કાંઈ મટી જાય. આમાં દવાનો રાઉન્ડ આવી જાય ને એટલે કંઈ જોવું ના પડે. અને ઉડે છે બહુ મિત્રો અટાણ જીવે તો આમાં બધી બેઠી હોય ને એટલે ભારી હરખું રીતે લાગી જાય દવા. એ કંઈ પીડાવાળું છે જ નહીં, મસ્તીની લાગી જાય દવા. એટલે હજી 1 પંપ છે. અંધારું તો અંધારું પણ સાટી લેવું હોય એટલે આપણે આ કામમાં અઠવાડિયા હું જોવું જ ના પડે. પછી નેદી 2 દી એક પાણી કાઢી જાય. હું હાથી હાલી ગયું એ કંઈ પીડા છે નહીં એટલે એવું બધું છે મિત્રો કામકાજમાં. હા ચડી આવ્યું હે સેટ ઓલે હેઠેથી વાં ઘરે જવું પડે. જો ઘરે સેટ પંપ ભરવા જવું પડે એટલે હા ચડી આવ્યું હે. હાલો મિત્રો તો આ સાથે આજનો બ્લોગ પૂરો કરી કાલે નવા બ્લોગ સાથે મળ્યું. સવારે હલરમાં શ્રી ગણેશ કરશું એવો બધો પ્લાન કરશું. કેવી મગફળી નીકળે ને હું છે ને બતાવીશ તમને કાલના વ્લોગમાં. હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી. વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ છે.